આકાશવાણી સાંભળતા જ બ્રહ્માજી જે દિશામાંથી આકાશવાણી આવી તે દિશા તરફ મોં કરતા પોતાનું મુખ ફેરવ્યું તો બ્રહ્માજીનું એક મુખ અસ્તિત્વમાં આવ્યું, એક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ફરી યોગમાયા શક્તિએ બીજી દિશામાંથી આદેશ કર્યો, બ્રહ્માજી પ્રભુની અક્કલ લીલા સમજવા માટે કઠોર તપ કરો. બીજી દિશામાં બ્રહ્માજીએ મુખ ફેરવ્યું, બ્રહ્માજીનું બીજું સ્વરૂપ એટલે કે બીજું મુખ ઉત્પન્ન થયું. ચારેય દિશામાં કઠોર તપ કરવાનો આદેશ આપતી યોગમાયા શક્તિની આકાશવાણી સાંભળવા જેમ જેમ મુખ ફેરવ્યું તેમ તેમ એક એક મુખ ઉમેરાતું ગયું. આમ ચાર દિશામાં મુખ ફેરવવાથી ચાર મુખ અને બ્રહ્માજીનું એક મુખ અસ્તિત્વમાં હતું તે આમ કુલ 5 મુખો એટલે કે પંચમુખી બ્રહ્માજીનું સ્વરૂપ બન્યું. બ્રહ્માજીનું આ સ્વરૂપ સમજતા જ બ્રહ્માજીને જ્ઞાન થયું કે આ પ્રભુની એક અકળ લીલા છે અને પ્રભુનો આદેશ છે. કઠોર તપ બ્રહ્માજીએ કઠોર તપ યુગોના યુગો સુધી કર્યું. કઠોર તપ કરતા 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 જે ક્ષણે તેમની આંખો ખુલી ત્યારે એક મુખ એક વેદ, બીજા મુખે બીજો વેદ, ત્રીજા મુખે ત્રીજો વેદ, ચોથા મુખે ચોથો વેદ, પ્રભુના ગુણો, પ્રભુની અકલ લીલાઓનું રહસ્ય આપતા વેદોની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીની જીભ ઉપર સરસ્વતીજી બિરાજમાન હતા. બ્રહ્માજીનું 5મું મુખ પ્રભુના ગુણગાન ગાવાની જગ્યાએ, પ્રભુને રટણ કરવાની જગ્યાએ મલિન વાણી ઉચ્ચારતું થયું. બ્રહ્માજીને થયું પોતાના 4 મુખો પ્રભુની અકળ લીલાઓનું ગુણગાન ગાતા હોય, 5મું મુખ મલિન ભાષા બોલતું હોય, ઉચ્ચારતું હોય તો એનો છેદ કરવો જરૂરી છે, આવશ્યક છે. તેથી 5મા મુખ મલિન મુખનો બ્રહ્માજીએ છેદ કરે છે. અંતે બ્રહ્માજી ચતુર્મુખી સ્વરૂપ ધારણ કરે છે. આ બ્રહ્માજીના ચતુર્મુખી સ્વરૂપ દરમિયાન આકાશનું જે બ્રહ્મનાદ છે એ બ્રહ્મનાદ એ જ આપણો નાભિનાદ કહેવાય છે. આ રીતે બ્રહ્માજી થકી વેદો, સરસ્વતી માતાની કૃપા અસ્તિત્વમાં આવે છે. આ દરમિયાન ઋષિ મુનિઓને ફરી ભગવાનના અનુપ કાર્યોનું વર્ણન સાંભળવા માટે ઉત્સુકતા વધી જાય છે અને સૂતજીને ફરી તેઓ પ્રશ્ન કરે છે, હે સૂત પુરાણીજી, બ્રહ્માજીના અસ્તિત્વ દ્વારા 4 વેદોનું, સરસ્વતી દેવીનું અસ્તિત્વ અમે સમજ્યા. આ તમામ ભગવાનની અકળ લીલાઓ આદિનારાયણ ભગવાનની અકળ લીલા રૂપે અમને સમાધાન થયું છે. પરંતુ ફરી અમને એક શંકા એ ઉપસ્થિત થાય છે કે આદિનારાયણ ભગવાનની સેવામાં હરહંમેશ લક્ષ્મી દેવી
હાજર હોય છે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, પ્રભુની સમગ્ર અકળ લીલા દરમિયાન લક્ષ્મી દેવીજી ત્યાં ઉપસ્થિત હતા કે નહીં? સૂતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, દરેક યુગે યુગે જ્યારે પણ સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે બધા દેવો, બ્રહ્માજી સૌ પરબ્રહ્મની ઉપાસનામાં લાગી જાય છે, તેમની સેવામાં રહે છે. લક્ષ્મીજી પ્રભુની સમીપ હાજર હોય છે. પણ આ વાત સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારની છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં તે જ સ્વરૂપમાં, એટલે કે પરબ્રહ્મ સ્વરૂપમાં એકલા જ હતા. આદિનારાયણ એકલા જ હતા. વિશ્વની રચના, સ્વર્ગની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોનો જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આદિનારાયણ ભગવાન તેમને સમુદ્ર મંથન કરવાની આજ્ઞા કરે છે. સમુદ્ર મંથનમાં 14 રત્નો મળે છે. એવા 14 રત્નો સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થતા. તે દરમિયાન લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય થાય છે. અને આ લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય એ આદિનારાયણના બીજા સ્વરૂપ વિષ્ણુ ભગવાન તરીકે જે આપણે પૂજીએ છીએ તેમને લક્ષ્મીજી વરે છે. આ સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા, સૃષ્ટિના સંચાલનની પ્રક્રિયા, સર્જન સાથે સાથે જે વિસર્જન છે, વિસર્જનની પ્રક્રિયા, આ બધાને સંતુલિત રાખવા માટે, ચલાયમાન રાખવા માટે આદિનારાયણ ભગવાને સૃષ્ટિના તમામ જીવોના પાલન પોષણ માટે વિષ્ણુ ભગવાનનું અને લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય કરે છે. વિનાશકારી તત્વો, દાનવો જેવા તત્વોનો નાશ કરવા માટે, સમયે સમયે સૃષ્ટિના સંચાલન માટે, વિનાશની પ્રક્રિયા સતત સંચાલિત રહે તે માટે રુદ્ર સ્વરૂપ ધરાવતા શિવ ભગવાનનું તમો ગુણથી સર્જન થાય છે. આ રીતે રજોગુણથી વિષ્ણુ ભગવાન, તમો ગુણથી શિવજી, જે સૃષ્ટિના વિનાશ અને સર્જનની પ્રક્રિયાઓના એક ચલાયમાન બળ તરીકે અસ્તિત્વમાં આવે છે. ઋષિ મુનિઓ બોલ્યા, એ સૂતજી, લક્ષ્મીજીની ઉત્પત્તિ વિશે આપે જે અમને ધર્મ જ્ઞાન આપ્યું તેથી અમારો સંદેહ દૂર થયો છે. અમે સંતોષ પામ્યા છે. બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના સર્જન, સંચાલન અને વિસર્જનની પ્રક્રિયાને સતત ચલાયમાન રાખવા માટે વિષ્ણુ ભગવાન, શિવ ભગવાન વગેરેનું પ્રાગટ્ય પ્રભુની અકળ લીલા રૂપે અમારી સમજમાં આવ્યું. અમને અત્યંત પ્રસન્નતા થાય છે. પંચ તત્વ જળ, વાયુ, તેજ, આકાશ અને પૃથ્વી, તે જ રીતે પંચ યોગક્ષેમ તત્વ એટલે યોગક્ષેમ સાગર, યોગક્ષેમ નિંદ્રા, યોગક્ષેમ હવા, યોગક્ષેમ શક્તિ અને યોગક્ષેમ આદિનારાયણ. આ તમામ આદિ છે
જેનો અનાદિકાળથી યુગોના પરિવર્તનમાં પણ અસ્તિત્વ છે, છતાં પણ અસ્તિત્વમાં ફક્ત આદિનારાયણ ભગવાન એક જ છે. એ રીતે સૃષ્ટિની રચના, તેના પાલન પોષણ માટે અને સંહારના ચક્રના ચલાયમાન બળોનું આદિનારાયણ પ્રભુએ આ રીતે સકળ સૃષ્ટિના સંચાલનના પ્રેરક બળો તરીકે રચના કરી. અહીં આપણે વિશ્વકર્મા પુરાણ અધ્યાય 2 સમાપ્ત કરીએ છીએ. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જય.